ની જય. ખૂબ સરસ ભાઈ ઘનશ્યામભાઈ શરૂઆત કરી, મયુરભાઈ સરસ ગાયું, દીપક બાપુએ સરસ ગાયું. હજી રાજભાઈ ગઢવી એના સાંભળવાના છે. એ પહેલાં ઘડીક મને સહન કરજો, કારણ કે હું ગાતો નથી. એ મોટા મોટી સમાજ સેવા છે. એક જગ્યાએ મેં ગાયું હતું, ભાલાવાળા મારી ભેરે રહેજો, એક જણ કાઢ્યો 30 રૂપિયા કાલથી ઘેરે રહેજો. એટલે ખૂબ ગૌરવવંતું કાર્ય આ લાલગીરી બાપુના આશ્રમમાં થયું છે. એકવાર જોરદાર તાળીઓથી કથાને આપણે વધારી લઈએ, કારણ કે કરોડો જન્મના પુણ્ય હોય તો આવું આપણા આંગણે આવું આયોજન થતું હોય. અને આજે પૂજ્ય બાપુના દર્શન કરવા હું તો 15-20 વર્ષ પહેલાં આવ્યો હતો. એમાંય આ કાર્યક્રમનો સમય એવો છે કે બધા કલાકારને સ્પીડમાં હાલવું પડે, કારણ કે 6 થી 9:30 10 આપણે પૂરું કરી દેવાનું, કારણ કે એમ ધંધો જ એવો આવી રહ્યો છે કે તમે હુવા જાઓ તો એમ પાવડર સો પડતા હોય સુરાભાઈ. એટલે જે કાંઈ છે ને કથા સત્સંગ એ જ સાંભળવાનું છે. દાંત હું એટલા માટે કઢાવું છું, હું જે કાંઈ બોલું દાંત કાઢીને એને ડિલેટ કરી નાખજો, કારણ કે હું એટલા માટે દાંત કઢાવું છું કે આ મંદીમાં મને આદમીને દઈ આવે છે. કારણ કે આ દુનિયા 2 જણા સુખી છે, પવણેલી બાયું અને કુંવારા બાયું. પાછા વાંઢા તાણ કરે, ઘરે આવજો ને વધારે કરીને અમારે ગળા પાંખ ખાવા. અને બહેનો તો ફરિયાદ કરતા કે લગ્ન પછી મેં દુઃખી છે, એ વાત હાવ ખોટી. લગ્ન પહેલાંના ફોટા જોજો અને પછી ના જોજો. એટલે કોઈક બે જવાબ બધા ગયા, હા બસ સ્ટેન્ડે બેઠા એવું લાગે. હા આવડા આવશે ને પાછા મજા. ભાઈ એને એમ કે ઘડીક પોરો ખાઈને ક્યારના વગાડે છે ને એટલે મજા આવે. અને આ તો બહુ સારું છે. જો આશ્ચર્ય છે ને માત્ર ડાયવર્ઝન છે. એમાં જો એક સાધુ, એક બ્રાહ્મણ, એક ચારણ અને હું ઘનશ્યામભાઈ પટેલ, નગર પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેરડીમાં ગોખલું મૂકવા જેવું છે. મારા બાપાને બધા તમે ઓળખતા હશો, જાદુ બાપા અમારા પટેલ સમાજમાં હવે પહેલાં સ્ટેજ ઉપર આવ્યા, શંકરભાઈની મોજડી ગાતા. એણે 60 વર્ષ પ્રોગ્રામ કર્યા. 25 વર્ષથી હું મથું, 5 વર્ષમાં લગભગ અમે બાપ દીકરો 100 વર્ષ પૂરા કરીશું. પણ એટલું તાયણમાં જીવ્યા, એટલું તાયણમાં જીવ્યા. મારા બાપાને કીધું તમે જ્યોતિષી પાસે જાઓ, આપણે તાણ કેદી મળશે. એ જ્યોતિષીભાઈ ગયા, ઢીલું મોટું કરીને પાછા આવ્યા. મેં જ્યોતિષી શું કીધું કે 45 વર્ષ સુધી તમારા તાણ નહીં મટે, પછી તો કે તમને ટેવ પડી જાય. એટલે દાંત કાઢજો. અને હું જે કાંઈ બોલું દાંત કાઢીને ડિલેટ કરી નાખો. સાચી વસ્તુ છે કથા સત્સંગ. સાહેબ વિશ્વના ગુજરાતીઓના ઘરે ઘરે સુધી કોઈ રામાયણ પહોંચાડે તો વિશ્વની સંત પૂજ્ય મોરારીભાઈ પહોંચાડે. અને એની કથામાં બોલવાનો લાભ મળે. જોકે બાપુની સામે બોલવાનો મને ઘણીવાર લાભ મળ્યો છે. એટલે આ સરસ માત્ર ડાયવર્ઝન છે. એક ભાઈ હમણાં એક ભાઈને સલાહ આપતા હતા. એક ભાઈને એવી સલાહ આપતા કે આપણું માન ન હોય ને, જ્યાં આપણું માન જળવાતું ન હોય ને ત્યાં કોઈ જગ્યાએ ન જવું. એક જણો કે ઘરે ન જવું. અહીંયા તો મને સારી રીતે રજૂઆત કરી કે સુખદેવભાઈ ધામીલી આવે છે. આમ ગુજરાત બાજુ મારો પ્રોગ્રામ હતો ને તો એનાઉન્સરવાળે મને રજૂ કર્યો એ કે હવે પછી નટખટ સુખદેવભાઈ ધામેલી આવે છે. મેં તમે નટખટ હતા લગ્ન પહેલાં, એ તો નટું ઢીલી પડી ગઈ, ખાલી ખટખટ થાય. એટલે હું નકરા તમને દાંત ઘટાવી છે. એટલે આ મજા છે જિંદગી જીવવાની. વિદેશવાળા વિચાર કરે છે કે ભારતમાં ભગવાન હોય, નકર આમ હાલે. 2.5 કરોડ માણસો તો ટ્રેનમાં જ રખડ્યા કરે, જેટલું ઉતરે એટલું સડી જાય છે. 2.5 કરોડ નકરા આંદોલન કર્યા કરે છે, 25 કરોડ નકરી સેલ્ફી પાડ્યા કરે, 7.5 કરોડ રખડે તો દેશ હાલે. હમણાં વિદેશના ભૂરિયા અમારે ગઢડા આવ્યા હતા, હાથમાં ધૂળ લીધી, ધૂળ હુંકી. એ કે 25 વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રી નથી. મેથી પોદળો છે સુગંધ એવી ને એવી છે. માલ અવળો ઉપાડ્યો હતો ભાઈ, પાડી લે ફોટો ભાઈ. અત્યારે તો એક્સરે આવી ગયો હોય. ફોટા પાડવાનું જોરદાર તાળીથી વધારી. આ બધાની મહેનત સાચી છે. ફોટોનું કામ સારું, એક આંખવાળાને ફાવી જાય. અમારા ગામમાં એક ભાઈ એક આંખે ભાળતા જ નથી, ડૂબી બજારે છે. મને કે આ બાજુની દુકાન કેમ બંધ છે? મેં વળતાવો ખુલી જાય. હમણાં એક છોકરાને પપ્પાને પૂછતો હતો, પપ્પા તમારા માથાના વાળ અમુક ધોળા કેમ થઈ ગયા છે, વ્હાઈટ કેમ થઈ ગયા છે? એના પપ્પાનો છોકરો પૂછતો. તો એના પપ્પા કહે જેની પરજા નકામી થાય, જેની પરજા કઈ એમ ન હોય, એના બાપના વાળ અમુક ધોળા થઈ જાય. છોકરો મીઠો દાંત કાઢવા. એ કે કેમ દાંત કાઢે? એ કે દાદાના બધા ધોળા.
એટલે મને આદમીને દી આવે છે, કારણ કે અત્યારે મંદી એટલી બધી હાલે છે, હીરામાં મંદી, એમ્બ્રોઇડરી મંદી. આ આદમી બિચારા કેટલા ટેન્શનમાં રખડે છે. જેણે માથો પર વીગ પહેરી છે ને વીગ એને વાળા ધોળા થવા માંડ્યા. નકર વીગમાં વાળા ધોળા નહોતા. કેવી મંદી હાલે. મારી ગાડીનો ગાભો કોક ચોરી ગયો. તો મને એમ થયું દેશ આર્થિક કટોકટીમાં છે કે લોકોની મનોવૃત્તિ એવી છે. મેં નક્કી કર્યું, પછી મેં નક્કી કર્યું કે જેનો હશે લઈ ગયો છે. હા સમજાય મજા. જો અમુક આ દાંત નહીં કાઢે ઘરે બાથરૂમ બધા અમુક એક વાર દાંત કાઢશે સોડા ફૂટ ભીક કરી પૂરું આગળ વધશે. આનો તો હું બોલું છું ને 3-4 જણના દાંત નહીં થાય, તમે મારો વાંક નથી. એનો પછી સર્કિટ જ ન ફિટ થઈ હોય તો આમ બેઠા ને હું લોસો છે એ હાટો એવા છે. એટલે મજા છે. મુંબઈમાં એક ભાઈ મને મળ્યા. મને કે તમે સુખાભાઈના દીકરા? મેં તો હું સુખાભાઈ છું. મને કે જે આજ કરો છો? મને કે તમારું નામ સુખદેવ, તમારી અટક ધામેલિયા, તમારી જાતિ કઈ? મેં નર જાતિ. મને કે ધામેલિયા શેમાં આવે? મેં તો પૈસા આપું મોટરમાં આવે, એટલે રાયલી નહીં આવે. લુકેશ બીજી વાર ન આવે. આપણે તો એક મર્યાદા છે. બહેનો અલગ બેઠા, ભાઈઓ અલગ બેઠા. આ મર્યાદા માત્ર સૌરાષ્ટ્રમાં છે. મુંબઈ મારો ટિકિટ શો એટલે ધીસ ઇઝ કપલ, પતિ પત્ની બે બાજુ બેઠા હોય. એની પત્નીથી લુકેશ એટલો ડરે. હું કંઈક જોક્સ કહું ત્યારે પત્નીને પૂછે, સ્મિતા આમાં શું છે? લે તેમ હું હાંઠિયું ક્યાં આવ્યા છે. એક ભાઈ હમણાં ડૉક્ટર પાસે કે સાહેબ નવા કાન નાખી ગયો ને. ડૉક્ટર નવા કાન ફિટ કરી દીધા ને ઘરેથી ડૉક્ટરને ફોન કર્યો. એ કે સાહેબ આ કાન લેડીઝના છે. તો કે કાન તો બેના હરખાવે, તને કેમ ખબર પડી? તો કે સંભળાય છે, સમજાતું નહીં. આ રહી રહીને સમજાય. ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો. વહુ રસોઈ બનાવતા સસરા બાજુમાં નીકળ્યા. એટલે સસરાએ વહુને પૂછ્યું, બેટા ક્યાંય સુધારવું છે? તો કે તમારા છોકરાને સુધારો. બાકી બધું હું સુધારી નાખી. પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોકનું આંચકી લો ને વિકૃતિ કહેવાય. ખાતા ખાતા અડધું કોકને આપો એને સંસ્કૃતિ કહેવાય. વિચાર તમે કરો કે શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફિલ્મ 300 કરોડ રૂપિયા બને છે અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતા, અને સંતવાણી લોકડાયરે 80 વર્ષ હાલે. આમાં કંઈ ઘસે થઈ ને. તમે ભલે પીઝા બર્ગરને ખાઓ, પીઝા બર્ગર પણ બાજરા રોટલાને ભડથાઈ જેવી મજા આવે અને શાંતિ કોઈ જગ્યા નથી. 2.5 કરોડનો બંગલો હોય, માલિક જાગતો હોય, ગુરખો હોઈ ગયો હોય. જાગે છે કે ભાઈ એ હોઈ ગયો, તું હોઈ જાય ને. 3 કરોડની ગાડીઓ શાંતિની. 3 કરોડની ગાડી ડુમસના દરિયા કિનારે લઈને જાય. ગાડી આખી દરિયા કિનારે મૂકે તેને આખું ફેમિલી ગધેડો પર પદડો. આ ગધેડો સારું ગાડી હારી. ક્યાંય શાંતિ નથી કોઈ જગ્યાએ. એટલે આઈસરસ મેં કીધું ને, આ રામદેવજી મહારાજ એમ કહે છે તમે 1 કલાક આસન કરો અને 10 મિનિટ ખાલી દાંત કાઢો તો હૃદયરોગનો હુમલો ન આવે. અને આસન આપણી ઋષિ પરંપરા છે. ફાવે તો કરવા, ફાવે તો. કારણ કે જિંદગી જીવવા આપી, વળખાવા નથી. અમુક તો રોહડામાં પગ રાખીને આમ બેઠા. આપણે કંઈ બહાર આવો તો કે ચોપડીને પાનો ફેરવો, એમાં લખ્યું કેમ કાઢો. હમણાં કીધું આમ આસન કરતો. મેં આ કયું આસન છે? મેં કે દુશાસન. આ બહુ ઓછાને ખબર પડશે. હા, અઘરો જોક્સ તમને કહું. આ જોક્સ તમને સમજાઈ જાવ. કારણ કે ગુજરાતમાં જોક્સ 500 છે ખાલી. એમ 1000 કલાકાર સુધી. એટલે એની ફરતા આંટા માર્યા કરી. પણ ઉગે એને કોઈ ન પૂગે. આપણી કાઠિયાવાડી ભાષાની મજા છે. આપણે કાકાને કાકા કહેવી, મામાને મામા કહેવી, દાદાને દાદા કહેવી. જેવું તારાપુર વટો એટલે લીટા શરૂ થાય. કાકાથી કે કોકા આવ્યા, મામાથી કે મોંમાં આવ્યા. એક બેન અમારે ગઢડાવ્યા. મને કે બોકડો લઈ આવો ને, બોકડો. તો બકરીનો બોકડો સમજ્યો. તો બકરીનો બોકડો લો કે એ નહીં બેહવાનો. મેં બાંકડો કહ્યો. એકનો થેલી ફરીને જતો. થેલી ફરીને પોલીસવાળા પૂછ્યું આમાં શું છે? કે બોમ્બ છે, બોમ્બ. બોલે હોય કે ફાડી દીધો. બામની શીશી રોડ પર ઢોળાયેલી. પોલીસ કામ તો બામ થતી. હું કહું બોમ્બ જ છે. કે સાહેબ હવે શું કરું? તો કે જ્યાં માર્યું ને સોંપડી દે. અને હવે તો જો ડૉક્ટરો બધા ડિગ્રીવાળા આવી ગયા ગુજરાતમાં. હો, એમાં નરેન્દ્રભાઈ મોદી 2035-40 સુધી વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂર્યા અહીં પાલીતાણામાં હીરા ગામમાં આવશે. કોને ત્યાં બેસશો? મકન કાંજીના તલિયામાં ન મથાલા ન ઉભા. અમારે પૂરિયા ગઢડાવ્યા, બાજરાના રોટલા દીધા, ઉપર માખણ દીધું. માખણ ખાઈ ગયા, રોટલાના ઘા કર્યા. મેં કેમ ઘા કર્યા? કે ડીશ નથી, રોટલા છે. આ ટકાઉ ખરેખર તમે જીવવી છે. પણ તપ 100% બહેનોનું છે. આજના તપમાં કાંઈ નથી. 11 શ્રેય, નિર્જળા ઉપવાસ કરે, મંગળાને દર્શન કરે, ભાખરિયા હોમ મારે. તપ 100% બહેનોનું. આજના તપમાં કાંઈ નહીં. એક ભાઈ બીડી પીતા, બીડી મેં કઈ બીડી છે? મેં કે 2 સ્કેર. મેં 2 સ્કેર કંપની આવતી જ નથી. મને કે 4 સ્કેરનું ઠૂંઠું.
અને બહેનોનો ત્યાગ તમે જોઈજો, બહેનોનું બલિદાન જોઈજો. કાલે હવે અખતરો કરજો કે આપણે પાલીતાણા ક્યાંય ગામડામાં રહેતા હો, કાલે હવે તમે અખતરો કરજો કે તમારા ગામમાં, તમારી સોસાયટીમાં, તમારા એપાર્ટમેન્ટમાં કોઈ ભાઈ બીમાર હોય, એમના વાઈફ, એના પત્ની, ભાઈના પત્ની તમને આમ હામાં મળે અને ભાઈની તબિયત પૂછજો. એનો પતિ ગમે એટલો બીમાર રહેશે ને, બેન એક પણ શબ્દ મોડો નહીં બોલે. આપણે પૂછ્યું મારી ભાઈની તબિયત કેમ છે, એટલે બેન એટલો મીઠો જવાબ આપશે કે તમારી ભાઈની તબિયત બહુ સારી છે, ફ્રૂટ ખાવા મળ્યા છે, રવિવારે રજા આપી દેશે. મને એમ લાગે છે કે ભગવાનની દયા તમારી ભાઈને સાવ સારું થઈ જાય. એક પણ શબ્દ એના પતિ વિશે બેન મોડો નહીં બોલે. આની આ ઘટના અવળી બને. કોઈ બેન બીમાર પણ ભાઈ જોજો, હું આપણે કે કેમ છે મારી ભાઈ, લગભગ 9% એવું લાગે. એ મારા બાન બધા બહાર નાખે, મારે લાગે ગોતજો, લે હું ગોતું. અને આ ડૉક્ટરો ડિગ્રીવાળા આવી ગયા. તો 25 વર્ષ પહેલાં કેવા ડૉક્ટરો હતા, પહેલાં ઇન્જેક્શન ભરે, પછી આપણને પૂછે શું થાય, તો ઇન્જેક્શન શેનું ભર્યું છે. એટલે હાસ્ય છે ને, એ દાંત કાઢીને ડિલીટ કરીને રસ્તો. તમને કોઈ દે દાંત કાઢતા કાઢતા ખોટા વિચાર ન આવે. કોઈ દી દાંત કાઢતા કાઢતા એવું થયું, આ લે 2 લાખ રૂપિયા ફલાણા ભાઈને દેવાના, સાંભળે જ નહીં. હા, એક જગ્યાએ 3 કલાક બોલ્યો અમદાવાદમાં, એક બાબા રોવા મળ્યા. નથી કેમ રોવો છો, તો કે બરો પાડો આમ જ ગાંગરી મરી ગયો. હા, હમણાં એક છોકરી એક્ટિવા લઈને જતી, એક્ટિવા તે પડી ગઈ, બેભાન થઈ ગઈ. એક વડીલ બાજુમાં ઊભા હતા. એક છોકરાને કે 2 લીંબુ શરબત લઈ આવ્યા, છોકરી બેભાન થઈ ગઈ. ઓલો છોકરો લીંબુ શરબત લઈ આવ્યો, પણ ઊભો ઊભો એ લીંબુ શરબત છોકરો પી ગયો. તો કે ત્યાં હું કેમ પીધું, તો કે હું આવું નથી જોઈ શકતો, આને ક્યાં લઈ જવા. અને આ જો યુવાન બહેનો બેઠા છે આ ગામડા મેં જોયા. આજુ રંડોળા ગયો તો આ આજુબાજુના સગા પરાલ, કેટલા સરસ ગામડા. એ આપણા વીઘાના ફળિયા, એ આપણી વાડીઓ, એ આપણા વડીલો. બહુ સુરતનો મુંબઈનો મોહ રાખતા નહીં. સુરતમાં 12% માણસો સુખીથી રહેશે, જે 1970માં ગયા હતા. બાકી સુરતના ઘનશ્યામનગરમાં રહેવું એ કહેતા શેત્રુંજી ડેમમાં હોઈ રહેવું સારું. તમે ડોલ ખોળામાં લો તો ના એકો પડખે મૂકે બાવણું નહીં દેવાતું. અને સ્ટોપરું જ નથી, સ્ટોપરું ગીત ગાતા ગાતા ના આવે, કોઈ બીજું એને ખોળામાં બે જાય, એટલી હકડા છે. અને બહેનોને કહું છું, ભગવાનની ભક્તિ કરો તો માવતર કદાચ રાજી થાય કે ન થાય, પણ માવતરને રાજી કરી દો, 101% ભગવાન રાજી થાય એટલી તાકાત માવતરમાં છે. તમારે ભાગના આંકડા ફેરવાય તો કાલથી એકત્રો કરજો. કાલથી એ 80-90ના ડોશીમાં આમ ઢાળિયામાં બેઠા હોય અને તમારા હાડલાના છેડે છેડે, તમારા ડ્રેસના છેડે છેડે એ 80-90ના ડોશીમાં ખાલી ચશ્મા સાફ કરી દેજો. અઠવાડિયા પછી ભાગની રેખાઓ ન ખુલે તો મને કહેજો, એટલી તાકાત માવતરમાં છે. અને એને તકલીફ ભોગવી, આપણે લીલા લહેર કરવી. આપણું છોકરું ત્યારે મહિનામાં એકવાર જ્યુસ પીશે, મહિનામાં એકવાર આઈસ્ક્રીમ ખાય. આપણા વડીલોને પૂછો, અહીંથી કોઈ પાલીતાણા જતો હોય તો આપણા વડીલો પૂછતા, બેટા પાલીતાણા જાતો, તો કે હા. તો કે થોડાક સંતરા લેતો આવશે ને, તો હામળો પૂછે કોઈ માંદું છે. માંદાય તે સંતરા મળતા. ઓસરીમાં એક માંદું સંતરા પીતું હોય, 9 તો ઓછાળ થઈને ફળિયામાં બેઠા હોય. આપણે કીધી માંદા પડશું ના રસું, એટલી થાણી હતી. એને પેલા સુખના ઢગલા થઈ ગયા. એ જે જોજો ફેસિલિટી આવે. 15 વર્ષ કેડો કોઈના દાદા ગુજરી જાય ને તો મોબાઈલમાં મેસેજ આવશે, અમારા દાદા ગુજરી ગયા છે, એનું નાવાનું જોય રિસોર્ટમાં રાખ્યું છે. રોતા રોતા ના હોય તો 100 રૂપિયા, મોંઘું 50 રૂપિયા. ટેકનોલોજી એટલી બધી હવેલી છે, વિચાર કરો. પણ અઘરો જોક્સ તમને કહું, આ જોક તમને સમજાઈ જાય, દુનિયાના બધા જોક સમજાઈ જાય. હમણાં એક સ્મશાન યાત્રા અમારા ગામમાં આવેલી જાય હતી. એટલે ભાઈને મેં પૂછ્યું, કોણ ગુજરી ગયું? તો કે ભાઈ અમને નથી ખબર. સ્મશાન યાત્રામાં જતા ને ખબર નહીં. 10 જણને પૂછ્યું, 10 ના પાડી. મને કે તમારે જાણવું? 4 જણા નના મિલ જઈને એને પૂછો. 4 જણા નના મિલ જતા પૂછ્યું કોણ ગુજરી ગયું? તો કે અમને ખબર નહીં. ઉપાડી જતા એને ખબર નહીં. મેં તો પૂછવું કોણ? મને કે તમારે જાણવું છે? ઓલો દોણે લઈને પૂછો. આગળ ઓલો દોણે લઈ જતો ને પૂછ્યું કોણ ગુજરી ગયું? મને કે ઊભા રહ્યો. મેં ગુજરી કોણ કીધું? મારા પત્ની, મારા વાઈફ. કે કઈ રીતે ગુજરી ગયા? તો કે આગળ જોયેલું કાળિયું કૂતરું એલું ને કૂતરું કવડી ગયું. મેં તો કૂતરું વેચવાનું છે. તે કે બધા હરાજીમાં જ આવે છે, આમાં કોઈ મારા હગાવાલા નથી. અહીંયા જો તમારે પાલીતાણા આજુબાજુ બધા સુખી થઈ ગયા છે. ફાર્મ હાઉસ સુરતવાળાએ બહુ સરસ બનાવ્યા. હમણાં પાલીતાણા મારો પ્રોગ્રામ હતો ને, એક ભાઈ મને કે સુખદેવભાઈ ફાર્મ હાઉસે રોકાઈ જાઓ. હું રોકાઈ ગયો. સવારે 6 વાગે જાગ્યો. 7-8 જણા બરમુડાની ટી-શર્ટ પહેરીને શેત્રુંજી નદી બાજુ જતા. એટલે મેં ઓલા ભાઈને પૂછ્યું, આ લોકો કોણ છે? મેં કીધું મુંબઈના કરોડોપતિ માણસો છે અને શરીર માપે રાખવા માટે થોડું રોજ મોર્નિંગ વોક કરે છે. બીજી લોકો ભલે કરોડપતિ, આપણે ભલે દુઃખી હોય પણ આપણે હાલવી. હવે અમારી પાસે બરમુડા ટી-શર્ટો હતા, એને રહેલા. એ શેત્રુંજી નદી વટી ગયા,
અને ક્યાંને ક્યાંય પહોંચ્યા શેસર શેઠ આવી ગયું. મેં તો એટલું બધું કોઈ વોકિંગ ન કરે, આ 30 કિલોમીટર એટલે આને ઊભા રાખીને પૂછો, આ હાલવા જ નીકળ્યા છે ને? એને શેસરે મેં પૂછ્યું, મેં તમે હાલવા નીકળ્યા છો? તો કે કોણે કીધું? અમે બગદાણા હાલીને દર્શન કરવા જ આવી છે. મેં ધજાવું રાખતા હો અમને તોડવી નાખ્યા. હવે એનું આમ ફાઇનલ, અમારું આમ ફાઇનલ. હવે નરણા કોઠે કેમ આવવું? મેં 250 ગાંઠિયા અને 2 ચા મગાવો, ખાઈને આપણે રિટર્ન હાલવી. 250 ગાંઠિયા અને 2 ચા મગાવ્યું કે આમથી ભીખારી આવ્યો. ભીખારી કે તારે ગાંઠિયા ખાવાશ? કે તમે ખવડાવો ખાવી. મેં 250 ગ્રામ ગાંઠિયા ભીખારીને આપજો. 250 એ ખાઈ ગયો, 250 અમે ખાઈ ગયા. હોડકાર ખાઈને ઊભા ત્યાં પછી અમને ખબર પડી એમ બરોબર ટી શર્ટ પહેરેલા, ખિસ્સા જ નહીં. નામ કરતા ને તો ભીખારી ઓળખી ગયો. એ કે નથી. હવે આબરું આવે. પણ ભીખારી વહેલા 4-5 મંદિર ફરી આવેલો. એ કે હું મૂંઝાઈ ગયા, આપણે કીધી મળવી, તમે કીધી આવો, હું બિલ શું કીધું કંકુવાળી નોટો કાઢ્યો. અને અમારા બિલ ભીખારી શું કહેવાનું કે ઓહો, લોકો કલાક બોલવા આપવા 2-2.5 લાખ રૂપિયા આપણને અત્યારે આપે પ્રોગ્રામમાં, અને આપણા બિલ ભીખારી ચૂકવે. મેં ભાઈ એમ એવા માણસો નથી, તું અહીંથી રિક્ષા બાંધી લે, પાયલી તણે ફાર્મ હાઉસ છે ત્યાં સુધી. મને કે હું બોલ્યા કે તું રિક્ષા બાંધી લે, તારા પૈસા ત્યાં આપી દેવી. મને કે સાન ગાંઠિયા બરોબર છે, હવે રિક્ષામાં રહેવા દો. પણ મેં તમે કલાકાર છે કે મને ખબર છે ભીખાના ગાંઠિયા કહેતા કલાકાર જ હોય. પણ મેં કીધું નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. પૂજ્ય મોરારી બાપુ જ્યારે દેશમાં આફત આવે તે ક્યાંક ને ક્યાંક ડોનેશન પ્રસાદ રૂપે પૂરું પાડતા હોય છે. પણ મને એક પ્રસંગ ટચ કરી ગયો. એ પ્રસંગ તમને વાત કરું કે મહુવામાં એક ભાઈને એવી ખબર પડી કે ફલાણા ભાઈ એક બહુ બીમાર રહેશે અને એનો ખર્ચો નોર્મલ ડાયાલિસિસનો 1500 રૂપિયાનો છે. પણ એ ખાનદાન માણસ હતા, કોઈની પાસે માગી નહોતી એકતા. અને એક ભાઈ એના મિત્રએ તલગજડ આવીને પૂછે બાપુને એક કાગળમાં લખીને દીધું કે આવી તકલીફ છે. એટલે એ ભાઈ ચિઠ્ઠી દઈને વી ગયા, બાવણે પહોંચ્યા ગેટે કે બાપુ એક ભાઈને મોકલે, કોઈલા ભાઈને હાથ કરો. એ ભાઈ પાછા આવ્યા અને બાપુ રોકડા 5000 રૂપિયા આપ્યા. એ કહે અત્યારે 5000 લઈ જાઓ, પણ જરૂર પડે તો એ કહેજો. એટલે ઓલા ભાઈએ પૂછ્યું બાપુને કે બાપુ હું હાવ જાણ્યો, તમે મને નથી ઓળખતા, હું તમને નથી ઓળખતો, તમે કેમ વિશ્વાસ મૂક્યો? કદાચ એ પૈસા હું ન આપું, કદાચ અમે તે અડધા આપું, તો તમે મને આપી કેમ દીધા? તે પૂજ્ય બાપુ બહુ સરસ જવાબ આપ્યો. એ કે મેં પુસ્તકો કરતાં માણસના ચહેરા વધારે વાંચ્યા છે. વિચાર કરો, પુસ્તકો કરતાં માણસના ચહેરા ઉપરથી ખબર પડી જાય. આવા સંતો આપણે સૌરાષ્ટ્રનું ગૌરવ છે. અને સૌરાષ્ટ્રની મજા છે. એમ વિદેશ સુધી જઈએ એવા, પણ જઈને વિયોવાય રહેવાય. અહીં અમેરિકામાં હવના કપડાં હવ ધોવે છે કે જોબ, અને જોબ નહીં ધોણ કાઢી કહેવાય. હા, અમેરિકામાં સિસ્ટમ છે. અડધું બધા બોલે. કોકાકોલાને કોક કે કોકાકોલા નહીં કોક. બરાબર 12 વાગે મને કે સુખદભાઈ જમી લઈશું? મેં જમી લઈએ. મને કે કોક સાથે ભાવશે? હવે આપણું રેંધેલું કોક એને હું કામ ખાવું? પણ અહીં આપણે શ્રદ્ધા છે, ત્યાં સિસ્ટમ છે. અમેરિકાના એરપોર્ટ ઉપર તમારે સુટકેસ ખોવાઈ જાય, તમે પોલીસને કમ્પ્લેન કરો, 1 કલાકમાં સુટકેસ તમારે ઘરે દઈ જાય. અહીં આપણે ઘરે ખોવાય તો 4 દી મળે, 3 દિવસ બાદ ના જાય. તેમી મૂકીએ હવે જડી ગઈ છે. અને હવે ભગવાનની દયાથી કોરોના ન આવે સારું હો. કોરોના અમને 2 જણને બહુ નડ્યો, એક કલાકાર અને એક કથાકાર. હું 3 મહિના લોકડાઉનમાં ઘરે બેઠો, રાતે જાગીને બોલતો ભાઈઓ તથા બહેનો, એ કે સુઈ જાઓ ઘરે સવો. કારણ કે ફાળાના પ્રોગ્રામ બહુ કરેલા. અને મારી પાસે લગભગ 1000 સાયલું પડે. મને સ્વાગતમાં સાયલ ઉઠાડ્યું ને 1000 મોમેન્ટા પીડ્યા. લોકડાઉનમાં હું તો હતો ને તમારા ઘરના મેં કીધું ઓલી લોકો સાયલ ઓઢાડીને એક લાઈન ઓઢવી. આ લોકડાઉનમાં એ સાયલ ઓઢી પછી મને ખબર પડી લોકો કેટલી ટૂંકી સાયલું આપી. પગે ઓઢવી કે મોઢે ટૂંકી પડે, મોઢે ટૂંકી કે પગે ટૂંકી પડે. હવે બધાને કેવી સાયલોન મોમેન્ટા ન આપતા. 2 ડબ્બા તેલના, 2 મણ ઘઉં. અહીં જો પાયલેતણા મેં તમે જોયું કે શહેર જેવું થઈ ગયું. તમે પતિ પત્ની આઈસ્ક્રીમ ખાવા જઈ શકો, તમે પતિ પત્ની પાઉંભાજી ખાવા જઈ શકો. પાયલેતણામાં સોસાયટીમાં તમે બહાર નીકળો, તમે સામે કોઈ ન જોવે, કારણ કે શહેર છે. અમારા ગામડા એટલા મર્યાદાવાળા છે કે હું અમારા ઘરના આમ તૈયાર થઈને ન નીકળી ગયો. તરત ડોશી વાતો કરે છે કાંઈ શરમ, આમ તૈયાર થઈને નીકળે, એટલી બધી મર્યાદા. એમાં 4-5 દી પહેલાં અમારા ઘરના મગજ ગયો. મને કે તમે 60 દિવસથી પ્રોગ્રામમાં છો, તમને એમ નથી થતું કે પતિ પત્ની આઈસ્ક્રીમ ખાવા જાય, પતિ પત્ની પાઉંભાજી ખાવા જાય, આપણે કંઈક જવું પડે? મેં તારી શું ઈચ્છા છે? કે મારી એક જ ઈચ્છા છે, આપણે ગામની સિનેમા છે ને ટોકીઝ, મારી ખાલી એનો પડદો જોવો છે. એને પડદો નહીં જોયેલો મેં, પડદો નહીં આખું ફિલ્મ જોઈ એવી. કે આપણે બેન જ જવું, છોકરાને જ લઈ જવા.
અમે બે માણસ ફિલ્મ જોવા બહાર નીકળે એટલે છોકરાએ પૂછ્યું, પપ્પા કઈ બાજુ જાઓ? મેં બેટા તમે સુઈ જાઓ, અમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા આવી છે. એટલે છોકરાને થયું બા ને બાપા ઘણા ટાઈમે રાતે બહાર ગયા છે, હાલો ને આપણે ફિલ્મ જોઈએ. એક ટોકીમાં ભેળા થઈ ગયા, બાંકડાવાળી ટોકી. ઇન્ટરવ્યૂથી અંધાર હતું, ક્યાં લગી વાંધો ના આવ્યો. ઇન્ટર પડ્યું, લાઇટો શરૂ થઈ કે છોકરા મારી બાજુમાં જ બેઠેલા. મને પરસો વળી ગયો. મેં તો ઓહો હવે શું કરવું? પછી મેં પૂછ્યું, બેટા તમે શું લેવા આવ્યા હતા? તો કે સત્યનો શેરો લેવા આવ્યા હતા. હા ભરજા. એટલે આ સારું છે, ગામડાની મજા છે. અને અમારા ગામડાની કેટલી મજા. એક ભાઈને મેં કીધું પાવડો ક્યાં છે? મને કે તીકમ પાસે. તીકમ કે પાવડા પાસે, બે પાસે પાસે. એટલે બોલો મેં તારું ઘર ક્યાં? કે સોરા સામે. સોરો કે મારે ઘર સામે. બે કે હામ સામે. એક ગામમાં કહે કે સુખદુભાઈ ધામેલનું સ્વાગત આપણા ગામના સરપંચ સાયલ ઓઢાડીને કરશે. સરપંચ સાયલ લઈને ઉભા પણ ઓઢાડે જ નહીં. અડધી કલાક થઈ મેં ઓઢાડી દો કે હુઈ જાવ પછી ઓઢાડું. લે ત્યાં હું લાંબા ડીલ કરવા. પણ બેનો બુદ્ધિશાળી છે. હો ભાઈઓ કરતાં બેનો વધારે બુદ્ધિશાળી છે. બેનો પૂછશે બધું આપણને, ધાર્યું એનું જ કરશે. આપણે પૂછે કાળું પેન્ટ પહેર્યું છે કે ધોળું? તો આપણે કે ધોળું. તો કે ધોળું ધોવાઈ ગયું છે, કાળું તેમ પહેર્યું છે. મૂળ ત્રણે પેન્ટ છે. ભાઈ એમ થાય કે આપણા કયામ છે ને. એટલે બેનો બુદ્ધિશાળી છે. 3 વર્ષથી નવો હાડલો પહેરે, હાડલા જૂનો થાય એટલે ગોદડું કરે ને આજમી ઓઢાડે. અને આજમી તૂટ્યો હું તો આવી કાકડા કઢી પીવા. અને આપણા લેંગાના પોતા કરી નાખી વાંસી ઢોળે. મારા ઘરે ઇસ્ત્રી બંધી હતી. ઇસ્ત્રી તમારા ઘરના કેમ બાજુવાળી ઇસ્ત્રી લઈ આવો ને? તો બાજુવાળા ભાઈ ફળિયામાં બેઠા. બધી ઇસ્ત્રી છે? મને કે આ બેઠી. મેદીને ગરમ થાય, મને કે બાજુમાં જાઓ. મેદીને કરંટ લાગે, મને કે અડોત ખરા. મેદીને ઘડ્યું ભાંગે છે કે મને આંખો ભાંગી નાખ્યો. એક બેન મને કહેતા તમારા ભાઈને લાખો પતિ બનાવ મારો હાથ છે. કીધું કઈ રીતે? તે કે પહેલાં કરોડપતિ હતા. 1 જ લીટરનો શોખ. હા હું સ્પીડમાં શોખ કંઈ કાંઈ મારે બધાને સ્પીડમાં હાલવાનું છે. હજી ઓલા કલાકાર ક્યાંય ગયા? હે હા હમણાં રાજભા આવશે. હા અમારે હવે બધા છે ને ગામડામાં આ ગુજરાતી આખ્યા અને નાટક ને બહુ બધા જોયું ને. તો મને એક જણ કે હિન્દી નાટક ભજવવી. મેં હિન્દી નાટક કયું ભજવું? મને કે ગામડામાં કોઈ હિન્દી સમજતું નથી ને હિન્દી નાટક કયું ભજવવું? મને કે યુદ્ધનું નાટક ભજવી. એમાં એક સેનાપતિ અને સૈનિકો અને શેરી યુદ્ધ કરવી. હવે સેનાપતિ ઊભેલો શોકમાં અને સૈનિકો પાદર. એમાં એક જ સૈનિક ઊભેલો. એટલે ખાલી ઓર્ડર એટલો કરવાનો, દુશ્મનો ચલે આવો. એટલે સૈનિકો દોડીને પાદરમાંથી શોકમાં જાય. એમાં સેનાપતિ ઓર્ડર કર્યો, દુશ્મનો ચલે આવો. બોલો આમ ભાલો લઈને તૈયાર થયો ને કે અહીંયા કૂતરી વીણી. આમ થઈ તો કોઈ કે હું તો પેલો મીઠો ધરું તું. એણે મોબાઈલ કાઢ્યો. સેનાપતિને લગાડ્યું કે તમે પાદર આવીને મારો ને કે આ મને આ મેં નાખશે. એટલે આશ્ચર્ય કીધું માત્ર હમણાં એક ડૉક્ટર પાસે 2 દર્દી ઊભા હતા. સાહેબે પૂછ્યું શું થાય છે? ઓ લોકો મારે હાળો થાય. એમ નહીં તને શું થાય છે? હક પણ પૂછે સાહેબ. હમણાં એક ડૉક્ટરને પૂછ્યું આ દવા કઈ રીતે લેવાની? મને કે રોકડેથી. પણ આશ્ચર્ય માત્ર ડ્રાઈવર પણ 3 કલાકાર આપણે ભાવનગર જિલ્લા અને અમરેલી જિલ્લા એવા આપ્યા સાહેબ. 3 કલાકાર કે બાઉન્ડ્રીવાળા રહીએ કે બાઉન્ડ્રી સાહેબ આજ સુધીની બાઉન્ડ્રી કોઈ ટચ નથી. કે હા વભણ એક પણ ચોપડી ભીણ્યા નહોતા. 12 કલાક સ્ટેજ ઉપર એકલા બેહે પણ સવાર સુધી પબ્લિકને હલવા ન દે. પુરસ્કારની કોઈ આશા નહીં. આ 3 કલાકાર વૈયા ગયા દુનિયા મૂકી એને 25 30 વર્ષ થયા. તો વિદેશમાં મારા પ્રોગ્રામો એટલે મારી ઉપર 50 ફોન આવે કે સુખદેવભાઈ આ 3 કલાકનું જો વિડીયો રેકોર્ડિંગ મળે ને તો ભલે 1 લાખ રૂપિયા થાય. 3 કલાકાર તમે વિડીયો રેકોર્ડિંગમાં ગોતો. હાવ કોઠા ઉજવાળા કલાકાર જે અંદરથી આવ્યું સમાજને આપ્યું. અને આજની તારીખે કોલેજના યુવાન છોકરીઓ એમને સાંભળે છે. ખાલી ઓડિયો રેકોર્ડિંગ છે અને ઓડિયો વિડીયો બહુ ઓછા. એવા 3 કલાકાર અમારે ગઢડા ઢસર વચ્ચે આંકડિયા ગામ છે. 13 જ ખોવડા ચારણોના છે. પણ નારાયણ સ્વામી જેવા સમનિક ભજનિક સંત થઈ ગયા. આ સંતે 10,000 ભજન ગાયા પણ કોઈનું ગાયેલું ભજન ગાયું નથી. બીજા કલાકાર અમરેલી બધું ચલાળા ગામ છે. કાનજી ભૂટા બારોટ સીધરાબાબાની વાર્તા કરી. એ વાર્તા સુધી કોઈ પગ્યું નથી. અને આમાં ઘણા વડીલો બેઠા છે અને ખબર છે કે 3જા કલાકાર મારા બાપા આવો મારા ઘરે 2500 પ્રોગ્રામ લ્યુના ગાડી ઉપર હવેડા માટે ચબૂતરા માટે ગામડે જઈને 1 પણ રૂપિયો લીધા આવીને આપ્યા. વિચાર તમે કરો. પણ મારા બાપાની કોઠા ઉજ કેવી હતી? કોઠા ઉજ કે ઢસા રેલવે ફાટક બંધ હતું. મારા બાપા રેલગાડીને પાટણ 3 વાર ભેગે લાગ્યા. મેં કેમ ભેગે લાગ્યા? મને સીધા કેટલા
દુનિયામાં પાટા સિવાય કોઈ સીધું નથી. આ એને કોઠા હોય. હવે મેં ખેડો માણા 16 વીઘા મારા જમીન. મારા બાપાને કીધું આપણે બોરિંગ મૂકાવી, બોરિંગ. તે કે જમીનમાં પાણી જોવાળો લાવવો પડશે ને, કૂવો તો હતો જ. એટલે જમીનમાં પાણી જોવાનો એક્સપર્ટ માણા આવે કે એમ કે અહીંયા બોર મૂકો એટલે ત્યાં પાણી થાય. એ માણસ બાજુના ગામડામાં થયો એટલે મારા બાપા એમ કીધું કે આપણે બપોર પછી વાડીએ જાવી, પહેલાં જમાડી દેવી. ઓલો જમીનમાં પાણી જોયો હતો ને જમાડવા બેહેર્યો. મારા બાપાને હું એમ બેઠા લાઈનમાં. એટલે મારા બાપા કહી આવ્યા કે ઓલો જમીનમાં પાણી જોવા આવ્યો છે ને એને પહેલાં ઘી અને ઉપર સૂર્યમાં એટલે ઘી દેખાય નહીં, અને મારે સૂર્યમાં ઉપર ઘી દેજો એટલે ઘી દેખાય. એ ત્રણેયનું સૂર્યમાં પીર્યું, ઓલાને તળિયે ઘી, ઉપર સૂરમું એટલે ઘી દેખાય નહીં. એટલે મારા બાપા કે મહેમાન જમવાનું શરૂ કરો. તો કે જાદુભાઈ ઘી નથી આવ્યું. તો કે મહેમાનને ઘી ન આપવું બને? તો કે ખરેખર નથી આવ્યું. પછી મારા બાપાએ કીધું કે 4 આંગળ સૂર્યમાં નીચે તને ઘી નથી દેખાતું. 80 ફૂટ પાણી દેખાય. એટલે એ પુરસ્કાર બહુ ઓછો લેતા, પુરસ્કાર ખૂબ ઓછો લેતા. મારા બાપાને કીધું તમે પૈસા લેવા માંડો. તો કે હવેડામાં વપરાતા હોય ને સબૂતરામાં વપરાતા હોય ને ધર્મદાના પૈસા ઘીરે ન લેવાય. મેં પણ થોડો થોડો પુરસ્કાર શરૂ કરો તો આપણે પાકું મકાન થઈ જાય અને મારું વેવળ થઈ જાય. કારણ કે કાસા નળી એમ કોઈ નહીં દીકરી આપે. એટલે એને થોડા થોડા પૈસા શરૂ કર્યા, થોડાક ઉછીના ને મેં મકાન શરૂ કર્યું. આ બધું ઈંટું પડેલી, આ બધું રેતી, આ બધું સિમેન્ટ. મારા બાપા ખાટલો નાખીને વિશે બેઠા હતા. એમાં બહારથી એક ભીખાઈ આવ્યો. એ કે પટેલ ખાવું છે. તો મારા બાપા કે પૂરીઓ તળી નાખો, દાળ ભાત બનાવી નાખો, શાક બનાવી નાખો, પાપડ શેકી નાખો, દૂધ પાક બનાવો. ઓલા ભીખાઈને કે બધી વસ્તુ બનતા 1 કલાક થાય, આપણે 2 રેતી સાળી નાખી. એ કે 80 વર્ષથી ઉજાગરા કરું તે માંડ મકાનનો મેળ આવ્યો ત્યારે એમ નામ ખેલું કામે લાગો કામે. એટલે તપ 100% બહેનોનું છે. બહેનોને હું કહું છું કે આપણા વડીલો જો અત્યારે તો દીકરીઓ ભાગશાળી છે કે દીકરા જોવા જઈ શકે, એકબીજાને મળી શકે, હરવા ફરવા જઈ શકે. આપણા વડીલોને પૂછો કેટલું બહેનમાં આવેલા, ખબર નથી પડતી હું વાવાઝોડું આવવાનું છે. જાન જાય તો બહેનમાં, જાન આવે તો બહેનમાં. એ તો આમ ઘૂંઘટનું તો કરે તો ખબર પડે. એક વાર બાદશાહ આ આપણું નસીબ છે. એમાં ઘણાને ગુલ્લા એવા ગુલ્લા, ઘણા જોકરમાં લડી ગયા. પણ એ ભલે જોઈ આવીને લાવ્યા, પણ સુખ દુઃખને 80 વર્ષ હારે કાઢી નાખ્યા. આપણે જોઈને લાવી તો આલ્બમ સ્ટુડિયોમાં પડ્યા ને છૂટા છેડા. હમણાં એક છોકરો વેવિશાળ જોવા અમદાવાદ ગયો. એટલે છોકરીની મમ્મી એવું કીધું કે મારે દીકરીનું વેવિશાળ કરવું છે, પણ છોકરા કે તમારી પરીક્ષા લેવી છે. છોકરા કે પરીક્ષા લઈ લો. એ જે છોકરો છોકરીનું વેવિશાળ જોવા આવ્યો હતો એ છોકરીની મમ્મી છોકરાને કાંકરિયા તળાવ લઈ ગઈ. ઓલો છોકરો કાંઠે ઊભો હતો ને ઓલી છોકરીની મમ્મી કાંકરિયા તળાવમાં ધૂબકો માર્યો. એટલે છોકરા એમ થયું વેવિશાળ થાય ન થાય, આ ગુજરી થાય. એટલે છોકરો તળાવમાં પીડ્યો. એ છોકરીની મમ્મીને બચાવી લીધી. એ છોકરાને ઘરે ગયો એટલે સ્કોર્પિયો ગાડી નવી એના ઘરને સામે પડી હતી અને એની ઉપર લખ્યું હતું કે વેવિશાળ ઓકે, તમે અમને પસંદ છો, આ સ્કોર્પિયો ગાડી તમારા સાસુ તરફથી તમને ભેટ. બીજી છોકરીને બીજો છોકરો વેવાળ જોઈ ગયો એટલે છોકરીની મમ્મી એવું કીધું કે મારે તમારી પરીક્ષા લેવી. છોકરાએ પરીક્ષા લઈ લો. એ છોકરીની મમ્મી કાંકરિયા તળાવ લઈ ગઈ, કાંકરિયામાં પડી. ઓલા છોકરા એમ તો વેવાળ થાય ન થાય પણ ગુજરી જાય. એ પાછળ પીડ્યો. એ છોકરીની મમ્મીને બચાવી લીધી. એ છોકરાના ઘરે આવ્યો એટલે ઇનોવા ગાડી એક્ઝેક્ટ એના ઘરની સામે પડી હતી ને એની ઉપર લખ્યું હતું કે વેવિશાળ ઓકે, આ ઇનોવા ગાડી તમારા સાસુ તરફથી તમને ભેટ. ત્રીજો છોકરો અમારો સુરતનો હશે, મંદિમ કંટાળી ગયેલો. એટલે છોકરી મમ્મી કે પરીક્ષા લેવી છે કે હવે અઠવાડિયું રજા છે, રોજ એક પરીક્ષા લ્યો. એ છોકરીને મમ્મી કાંકરિયા તળાવ લઈ ગઈ ને કાંકરિયામાં પડી. ઓલો કડિયા હાથ દઈને ઊભો રહ્યો. એ કે વેવિશાળ તો ગમે ત્યાં એડજસ્ટ થઈ જાય કે આ ધંધો ન કરાય. ઓલી ગુજરી ગઈ. એ છોકરાને ઘરે આવ્યો એટલે મર્સિડીઝ ટોપ મોડલ એક્ઝેક્ટ એના ઘરને સામે પડતી ને એનું પર લખ્યું હતું તમારા સસરા તરફથી આ ભેટ. બીજી કોઈ ગાડી જતી હું ડાઉન પેમેન્ટ ભરીશ. પણ આ તો હાસ્યની વાત હતી. આમ હું સાહિત્ય બોલતો નથી. મને ઘણા એમ કે તમે સાહિત્ય બોલો, પણ સાહિત્યમાં તમે યુવાન કલાકારો આ બધા કલાકારને જોરદાર તાળીથી વધારી લો કે આપણે સાહિત્યને એને જાગતું રાખ્યું છે. આ નવયુવાન કલાકારો નવી કૂંપળું ફૂટે અને સાહિત્ય અને બાપુ બોલે એ કરતાં કલાકારને સાંભળે સુધારે. પૂજ્ય બાપુને જોરદાર તાળીથી વધારી લો. પણ જ્યારે બહેનો બેઠા હતી એક દીકરીનો પ્રસંગ કહી દો કે દીકરી છે. સાહેબ વિચાર કરો કે 20 વર્ષથી માવતરના આંગણે રમીને મોટી થયેલી દીકરી એને તમે સાસરે વળાવો એટલે એને કેટલા પાત્રો ફરે. વિચાર તો કરો. જે દીકરી 20 વર્ષથી માવતરના ખોળે રમીને મોટી થઈ છે એ દીકરીને સાસરે વળાવો એટલે બીજા દિવસેનું ઘર ફરે, પરિવાર ફરે, કુટુંબ ફરે, ગામ ફરે. સાહેબ વિચાર તો કરો.
કે માવતરના ખોળે મેં મોટી થયેલી દીકરીને સાસરે વળવાનો પહેલો બીજો ત્રીજો ને ચોથો દિવસ સાસરે થાય અને દીકરીનો બાપી દીકરીને ફોન કરે કે બેટા તારે ઘરે બધા મજામાં? તો હા વજાણ્યું આંગણું, હા વજાણ્યું ઘર, હા વજાણ્યો પરિવાર. છતાંના બાપ હારે ફોનમાં મીઠી મીઠી વાતો કરતી હોય દીકરી, બાપુજી આપણા આંગણામાં જેવો આયશો પાલવ છે ને એવો જ બાપુજી અમારા આંગણામાં આયશો પાલવ છે. બાપુજી આપણે જેવો બંગલો છે ને એવો જ બાપુજી આપણે બંગલો છે. બાપુજી આપણે જેવી વાડી છે એવી નજીકમાં વાડી છે. બાપુજી મારી કોઈ ચિંતા કરતા નહીં. મારા સાસુ અને સસરા મને ખૂબ પ્રેમ આપે. સાહેબ વિચાર તો કરો કે દીકરીને 4 દિવસમાં શું ખબર હોય એના કેટલા પાત્રો ભરે. આપણી દીકરી જ્યારે લગ્ન કરીને સાસરે જાય એટલે બીજા દિવસે કોઈની પત્ની બને. પત્ની બન્યા કરે 3 પાત્ર છે એના, કંઈ દેરાણી બને, જેઠાણી બને, છેલ્લું પાત્ર સાસુનું છે. એક પાત્ર એવું નથી કે દીકરીને સહન કરવાનો વારો ન આવે. છતાં એના બાપનો ફોન જ્યારે જ્યારે આવે આમ દીકરી ઉંમરલાયક થઈ જાય, આમ બાપ વૃદ્ધ થતો જાય. પણ કદાચ દીકરીને દેરિયા જેઠિયામાંથી દુઃખ પડતું હોય તો એના બાપનો જ્યારે જ્યારે ફોન આવે ને તે દીકરી આહુડા પી જાય. એના બાપને આહુડો પડે એવો શબ્દ ક્યારે દીકરી નહીં કે. આ શક્તિ માત્ર બહેનો દીકરીઓમાં જ છે. બાકી 15 વર્ષ એવો કાયદો આવે કે બહેનોને સાસરે જવાનું નથી. આપણે ગુગેશ કેવા વહરા લાગ્યા, આપણે જીન્સ માથે હાડલા ઓઢ્યા હોય, હાડલા હોરા મૂછના ઠોંગા નીકળ્યા હોય અને વિદાય વખતે તમે જો હયા વાહ વાહ મારા હારા બીડિયું નહીં આપતા, પાસો હોય પાસો. પણ ખૂબ સમય આપણે પાસે ઓછો છે. જેમ બને એમ આપણે ભજન સંતવાણી અને એની જ જીવનમાં જરૂર છે. વિચાર તમે કરો. અને સાહેબ મારા બાપુજી 45 વર્ષ પહેલાં દ્રષ્ટાંત આપતા. આ રંડોળા પણ ઘણીવાર આવ્યા છે, આશ્રમે ઘણીવાર આવ્યા, બહુ દ્રષ્ટાંત આપતા હતા. એ દ્રષ્ટાંત અત્યારે આપણને લાગુ પડે છે. માનો કે અત્યારે ચૂંટણીનો માહોલ છે, પણ સાહેબ મારા બાપુજી દ્રષ્ટાંત આપતા હતા કે બહેનો કરિયાવરમાં ઈંઢોણી લાવે. એ ઈંઢોણીમાં એક કલરના મોતી ન હોય, એમાં અલગ કલરના મોતી હોય તો હજી ભરત શોભે. એમાં લાલ કલર હોય, ધોળો કલર હોય, પીળો કલર હોય, બધા કલરના મોતી હોય તો ઈંઢોણી શોભે, એની ઉપર હેલ શોભે. એમાં આપણે આજુબાજુના ગામડામાં ભલે બધી જ્ઞાતિ બધા સમાજ રહેતા હોય તો ઈંઢોણીમાં જે મોતી શોભે એમાં આવા ધર્મના કાર્યમાં 18 વરણ એક થાય ત્યારે મોતીની ઈંઢોણી જેવા ધર્મના કાર્યો શોભતા હોય. એકવાર બધી જ્ઞાતિ માટે, બધા સમાજ માટે જોરદાર તાળીઓથી વધાઈ લો. અને સ્વયંસેવકો જે સેવા કરે છે એમને જોરદાર તાળીઓથી વધાઈ લો. ખૂબ સમજો કેટલી ગરમી પડે છે, એમાં તડકે ઊભા રહી અને સ્વયંસેવકો સેવા કરે છે. પોલીસ પરિવારને આપણે જોરદાર તાળીઓથી વધાઈ લઈએ. એનો અધિકારી ગણ બધા ખૂબ સરસ સેવા કરે. અમારે પાલેતાણા બધો ડાયરો આવ્યો છે, મને મજા આવી. ઘણા સભ્યે પ્રોગ્રામ, હા, પણ પાલેતાણા પ્રેમ બહુ આપે. પેમેન્ટ પણ થોડું કામ તેમ થાય છે. મને એકવાર મને કહે સુખદુભાઈ સેવાનો પ્રોગ્રામ છે, તું ગયો. પછી મેં પ્રોગ્રામ કરી નાખ્યો. પછી મને કે આવો નવો પ્રોગ્રામ આપણે મુંબઈ કરવાનો. મુંબઈ પ્રોગ્રામ પૂરો થયો. મને કીધું પેમેન્ટ તે કે કીધું નહોતું પાલેતાણા જેવો. પાલેતાણા બુદ્ધિશાળી છે હો. અત્યારે મંદી બહુ હાલે, મંદી. એમાં ઇન્કમ ટેક્સના સાહેબ બિચારીને દુકાન હાલે ને દુકાને ગયા અને દુકાનવાળા કે તારી ફાઇલ લાવી. કે સાહેબ ફાઇલ ઘરે પડે, હું ઠેઠ આમ રહું છું આગો. તો કે ત્યાં લઈ આવ્યા કે મારી પાસે ગાડી નહીં. તો ઇન્કમ ટેક્સના સાહેબની ગાડી લઈને ઓલો ફાઇલ લેવાઈ ગયો. સાહેબને એને દુકાને બેઠેલા. ઓલો 11 વાગ્યાનો ગયો, સાંજે 6 વાગે ખાઈને હું નિરેતે આવ્યો. હવે સાહેબ 6 કલાક બેઠા. સાહેબનો મગજ ગયો. એ કે ભલામણ તો 11 વાગ્યાનો ગયો, 6 વાગ્યા. તો કે સાહેબ હું એ કહું કેટલા વાગ્યા? તો કે 6. કેટલી કલાક? તો કે 4-5 કલાક. એ કોઈ ગ્રાહક આવ્યું? શેનો ઇન્કમ ટેક્સ ભરવો અમારે? પણ અહીં તમે જો, અહીં તો ગામડું છે, અહીં દેશી ડોગ હોય. પણ તમે આલ્સેશન ડોગ જોયા છે, કૂતર્યા. એ ડોગ લોકો પાળે, પણ એને હડકવાનો પડે. શું લેવા? લક્ષથી નાતા હોય ને પાર્લે ખાતા હોય, એને હડકવાનો પડે. અમારા ગામડામાં શું કહે કે રોટલા ખાય એમાં હડકાયું કૂતરું થયું ને બાબાને કવડી ગયું. હવે આ બધા વડીલોને ખબર છે કે હડકાયું કૂતરું જેને કવડે એને હડકવા ઉપડે. એક દાદાને કવડી ગયું તો મીડિયા વાવ વાવ કરવા. ડૉક્ટર કે એનું કરવું હું? તો કે 5 ઇન્જેક્શન આપી કદાચ હડકવા કાબૂમાં આવી જાય. 5 ઇન્જેક્શન આપ્યા, હડકવા કાબૂમાં આવી ગયો, પણ સહેજ અવાજની અસર રહી ગઈ. ડૉક્ટર કે એટલો અવાજ તો આખી જિંદગી રહે. તો દાદાને તમે કંઈક પૂછો તો સહેજ અવાજ હડકવાનો રહી ગયો. આપણે કે દાદા મજામાં? તો હમણાં તો સારું છે. આવું કાલ 2 સફરજન ખાતા હતા, આવું પમદે અમદાવાદવાળા વેવાય આવવાના છે, આવું. એ કે દિવસે કાંઈ વાંધો નથી, રહેતે આવું. એકવાર ઊભું થવું પડે. પણ આ ધર્મનું કાર્ય છે, સંતવાણી ભજન, કરોડો જન્મના પૂન હોય આપણને આવો લાભ મળતો હોય. પૂજ્ય લાલ બાપુના દર્શન કર્યા. સાદો ખોરાક, સાદો પોશાક, સાદું જીવન, સરળ
સ્વભાવ અને સહજમાં મળતા આનંદનું કોઈ સ્વરૂપ હોય તો આપણે લાલ બાપુ છે. એકવાર જોરદાર તાળીથી એમને વધાવી લ્યો. વળી પાછા હું રાજભાઈ ગઢવીને વિનંતી કરું, એક તરવરિયા યુવાન કે જેણે ટૂંક સમયમાં દેશ વિદેશમાં પોતાનું નામ બનાવ્યું એવા યુવાન કલાકાર રાજ ગઢવીને જોરદાર તાળીથી વધાવી લ્યો. પછી પાછો સમય રહે તો હું બીજી વાર આવીશ. અમારે કાંતિભાઈ રહ્યા ને વેવાય અમારા બેઠા છે, એને આ બે બાળકો ક્યાંના છે આ ગામના. પછી રાજભાગ આવેલે ને આ છોકરા બહુ સરસ ગયા. અમારા કાંતિભાઈ અમારા વેવાય બેઠા એને મને ઓળખાણ ગયા બે આ છોકરાને વધાવી લો, બહુ સરસ એના ગળા છે. પછી રાજભા પછી સમય રહ્યા તો આપણે એને લે. હા અહીંયા એક બાળક છે, શું નામ એનું? મોલું. આ મોલું ઉસ્તાદ. હા મને ઉસ્તાદ બોલતા આવડે નહીં, એ તબલા વગાડે છે. ઊભો થાય છોકરા. હા બોર્નવિટાની જાહેરાતમાં લેવો થાય ને. આ બાળકો બધા આવી ગયા બોલો આ ક્ષેત્રમાં. એકવાર જોરદાર તાળીથી વધારે બધું અઘરું. આપણે રામાયણ કથા કરી, બેન હતા એ છોકરો. હા એ કેટલી સરસ કથા. આ બધું યાદ રાખવું એટલે આપણે ટપાલ નથી લીખી શકતા, અને એટલું બધું યાદ રાખવું એટલે સરસ. અને માઇક બહુ અમારે હરિઓમ સાઉન્ડ જૂનામાં જૂનો ડાયરા શરૂ થયા ત્યારનું. વાહ એકવાર અમારા ગિરિબાપુને વધાવી લો, કારણ કે માઇક સારું હોય તો પ્રોગ્રામ સારો જાય અને વાઇફાઈ હોય તો સંસાર સારો જાય. પણ ફેર એટલો આને અમે બોલી શકાય, આમાં બંધ કરીને સ્વિચ આવે અને આ જૂનું થાય. એટલે રાજભાઈને એને કર્યું જોરદાર તાળી દે. વળી પાછું બીજી વાર આવીશ.